દેવોની હારે દૂત રૂપાળા કાયમ રીએ, પણ ભેળા રાખે ભૂત ઓલો કૈલાસ વાળો કાગડા. મહાદેવ હર, ભગવાન શિવ અને શક્તિ, પણ આપણી પૃથ્વી માથે બહુ ઓછી જગ્યાઓ છે કે જેની માથે ભગવાન શિવે સ્વયંભૂ પ્રગટ થયો. ઘણી બધી જગ્યાઓ આપણા ગામની આજુબાજુમાં, પણ ગામ કરલી અને જેના જાગેશ્વર મહાદેવ સ્વયંભૂ શિવલિંગ અને એના 25 વર્ષ નિમિત્તે એક બહુ સરસ મજાનું ભજન, કીર્તન અને ડાયરાનું આયોજન છે. ભગવાન શિવ એટલે જેની જટામાં ગંગાજી હમાણા. અરે ન્યા સુધીની વાત કે અર્ધનારેશ્વરનું સ્વરૂપ, અને ત્યાંથી તો કદાચ આખી ભક્તિ માર્ગ શરૂ થઈ, અને આ ભક્તિ માર્ગે તો પ્રેમ શીખવાડ્યો. પણ આ પ્રેમથી ફરી પાછું જો જવું હોય ને તો નરસિંહ મહેતા બનવું પડે. ગોપનાથ મહાદેવની પૂજા કરીને નરસિંહ મહેતાએ માગી હતી કૃષ્ણની રાસલીલા. તો આવો આવી જ કેટલી સમજણ બધી જ ભેગી કરીને એક ભક્તિ રસમાં તરબોળ થઈએ, ભગવાન શિવને યાદ કરીએ, શક્તિને યાદ કરીએ, અને આરાધના કરતા કરતા આ જીવને શિવ મળે એવો એક પ્રયત્ન કરીએ. તારીખ 3 ગામ કરલી અને જાગેશ્વર મહાદેવના આ સુયોગ ભર્યા સમયમાં જ્યાં ભગવાન સાક્ષાત હાજર છે, ત્યાં આપણે સૌ ભેગા મળીને ભજન કરીએ. હું રવિ મારું એકત્વ ટીમ સાથે આવી રહ્યો છું, તો આપ પણ પધારો અને સાથે મળીને આ જીવ અને શિવને આરાધીએ.